ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાનને ગરમીનું ગ્રહણ લાગ્યું હતું અને બપોરના સમયે મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી। અમદાવાદમાં આજે શહેરીજનોએ હોશભેર મતદાન કર્યું છે। સવારથી જ લોકો મતદાન મથક પર લાઈન લગાવીને ઊભા હતા અને મતદાન કરી રહ્યા હતા। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દરેક મતદાન મથક પર પાણીની વ્યવસ્થા રાખવામાં આવશે અને છાંયડો રાખવામાં આવશે, પરંતુ ઘણી જગ્યા એવી હતી જ્યાં પાણીની અને અન્ય સુવિધાઓ હતી, પરંતુ ઘણી એવી જગ્યાઓ હતી જ્યાં આ કોઈ જ વ્યવસ્થા જોવા મળી ન હતી અને મતદાન મથકો પર ગરમીની અસર વર્તાઈ રહી હતી। અત્યારે અમે આંબાવાડી વિસ્તારના મતદાન મથક પર છીએ। ત્યાં હું આપને બતાવવા માંગીશ કે તડકાની કેટલી અસર છે। અત્યારે બપોરના 3:30 પોણા 4 જેવો સમય થયો છે। આપ જોઈ શકો છો કે મતદારોની એકદમ પાકી હાજરી છે। લોકો દેખાતા નથી, બિલકુલ ઓછું મતદાન બપોરના સમયે થઈ રહ્યું છે। અને જો અહીંયાના સ્થાનિકોની વાત અને મતદારોની વાત માનીએ તો અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, છાશની વ્યવસ્થા નથી કરવામાં આવી। સાથે સાથે જે વૃદ્ધો માટે અથવા તો અપંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવી જોઈએ એ પણ અહીંયા દેખાતી નથી, જેથી આપ સમજી શકો છો કે કેટલી વ્યવસ્થા છે અને તડકાની કેટલી અસર છે। અત્યારે આશરે 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન છે, જેના કારણે અત્યારે મતદાન મથકો પર મતદારો દેખાતા નથી અને અત્યારે બપોરના સમયે ઓછું મતદાન થઈ રહ્યું છે। અને અહીંયા એક વાત એ પણ સામે આવે છે કે જ્યારે તડકો ઓછો થશે એટલે કે 4:30 થી 5 વાગ્યાનો સમય હશે, બાદમાં મતદારો ફરી આવશે અને મતદાન કરશે એવું લાગી રહ્યું છે। સવારથી બપોરના 2 વાગ્યા સુધી સરેરાશ 32% જેટલું મતદાન થયું હતું, જ્યારે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાનનો આંક માત્ર 47% પર પહોંચ્યો હતો, જેથી સ્પષ્ટ થાય છે કે લોકોને પણ 44 ડિગ્રી તાપમાનની અસર જોવા મળી રહી હતી। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।